દારૂબંધી ધરાવતા ગુજરાતમાં હવે દારૂ પીવા માટે અડ્ડા પણ ઓછા પડી ગયા છે કે શું? ક્યારેક જાહેરમાં, ક્યારેક પોતાના ઘરમાં, તો ક્યારેક ટોયલેટમાં દારૂ પીવાના વિડીયો સામે આવતા હતા. પરંતુ હવે વાત સરકારી શાળાના વર્ગખંડ સુધી પહોંચી ગઈ. ભેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થનગરની સરકારી શાળામાં રાત્રિના સમયે કેટલાક લોકો દારૂની મહેફિલ મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો. આ ઘટનાને લઈને 4 લોકોની ધરપકડ થઈ તેમજ શાળાના ગાર્ડને જવાબદારી પરથી બરતરફ કરવામાં આવ્યા. જે જગ્યાએ બાળકો ભણવા જોઈએ, જ્યાં શિક્ષણ અને સંસ્કારની વાત થવી જોઈએ, ત્યાં રાત્રિના અંધારામાં દારૂની મહેફિલ. આ માત્ર દારૂ પીવાનો મામલો નથી. આ શાળાની સુરક્ષા વ્યવસ્થા અને તંત્રની કામગીરી સામે તમાચો છે. શાળામાં બહારના લોકો ઘૂસ્યા કેવી રીતે, રાત્રે સુરક્ષા કોને રાખવાની હતી, ગાર્ડની જવાબદારી શું હતી, અને સૌથી મોટો સવાલ, જો વિડીયો વાયરલ ન થયો હોત તો તંત્રને આ મહેફિલની ખબર પણ પડતી નહોતી. 4 લોકોની ધરપકડ થઈ છે, ગાર્ડને બરતરફ કરાયો, પરંતુ શું એટલાથી જવાબદારી પૂર્તિ થઈ ગઈ? શાળા શિક્ષણનું મંદિર છે, દારૂનો અડ્ડો નથી. હવે તંત્રએ માત્ર કાર્યવાહી નહીં, પરંતુ આવી ઘટના ફરી ક્યારેય ન બને તેવી કડક વ્યવસ્થા કરવી પડશે. અગાઉ પણ આણંદના સોજિત્રામાં આવા પ્રકારની ઘટના બની હતી કે પ્રિન્સિપાલની જે તિજોરી છે, તિજોરીમાંથી 50 દારૂની બોટલો મળી હતી. અને આજે ફરી એક વખત આવી ઘટના બની, અઠવાડિયામાં જ આ ઘટનાઓ સામે આવી રહી છે. હવે આ પ્રકારની સ્થિતિ કેમ સર્જાઈ રહી છે તે હવે વિચારવા મજબૂર કરી રહી છે કે બાળકો સ્કૂલમાં ભણવા જઈ રહ્યા છે કે શું કરવા જઈ રહ્યા છે. જે જગ્યા પર બાળકો સંસ્કાર શીખી રહ્યા છે, જે જગ્યા પર બાળકો ભણતર શીખી રહ્યા છે, તે જ બાળકોની શાળામાં આવા પ્રકારની હરકતો કેમ થઈ રહી છે? અને સૌથી મોટો સવાલ કે જો આ વિડીયો વાયરલ થયો છે, જો આ વિડીયો વાયરલ ન થયો હોત તો કોઈને ખબર જ ન પડતી. અગાઉ તો આવા કેટલા પ્રકારની મહેફિલો ત્યાં થઈ ગઈ હશે, તો પણ કોઈને જાણ ન થઈ. આ વધુ એક વખત આવી ઘટના બની, વિડીયો વાયરલ થયો માટે તંત્રને ખબર પડી કે અહીંયા દારૂની મહેફિલ થઈ. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર્તા ઉલ્લાસ માલી જોડાઈ ગયા છે. ઉલ્લાસભાઈ, સરકારી શાળામાં દારૂની મહેફિલો ખુલ્લેઆમ થઈ રહી છે. આ એક ઘટના નથી, આ બીજી ઘટના સામે આવી રહી છે. આપનું શું કહેવું છે? આ તો પાસેરમાં રહેલી પુણી સમાન છે. આવી તો અસંખ્ય ઘટનાઓ ગુજરાત ને સુરતમાં ઠેર ઠેર બનતી હોય છે, પણ આ તો જે જાહેરમાં આવે તેની ખબર પડે છે. અમારા ઉધના વિસ્તારમાં તમે જાઓ, નાગસેનનગર, પટેલનગરની જેટલી પણ સ્કૂલોમાં તમે જશો, ત્યાં તમને દારૂની પોટલીઓ, બિયરની બાટલીઓ, ખાલી કોટરોના ઢગલે પણ તમને દેખાશે. ત્યાં તમને ખબર જ નહીં પડશે કે આ વિદ્યાનું ધામ છે કે દારૂનો અડ્ડો છે, કે ઠેર ઠેર આવું બધું થાય છે. આ તો ખાલી એક વિડીયો વાયરલ થયો એટલે લોકોને ખબર પડી કે સ્કૂલમાં દારૂ પીવાયો છે. ઉલ્લાસભાઈ, શાળાઓ બાળકો માટે છે કે પછી દારૂની મહેફિલો માણવા માટે? ખરેખર તો જોવા જાય તો શાળા, મેં તમને કીધું તેમ, જેવી રીતે આપણા ભગવાનના મંદિર છે, એ બી વિદ્યાધામનું મંદિર છે, સરસ્વતીનું મંદિર જ છે. પણ એનું અત્યારે જે કઈ લોકોએ કદાચ પ્રશાસનની બેદરકારી કહો, શિક્ષણ ખાતાની લાડિયાવાળી કહો, પોલીસ ખાતાની મિલીભગત કહો, જે પણ ગણો તે, હવે શિક્ષણના જેટલા પણ ધામો છે તે હવે જે પણ સ્લમ વિસ્તારમાં આવેલી સ્કૂલો છે, ત્યાં સ્કૂલની આજુબાજુમાં પણ દારૂના અડ્ડા છે. એવા કેટલા ઉધના વિસ્તારમાં બનાવો છે. ઉલ્લાસભાઈ, દારૂબંધી પર આપનું શું કહેવું છે? એવા તો કેટલી જગ્યાઓ છે. ઉલ્લાસભાઈ, દારૂબંધી પર આપનું શું કહેવું છે? દારૂબંધી મેડમ આપણું ગાંધીનું ગુજરાત છે, તો કઈક કારણસર જ આખા ભારતમાં માત્ર આ ગુજરાત અને પછી મહારાષ્ટ્રમાં જઈએ તો યવતમાળ પાસેનું સેવાગ્રામ, જ્યાં ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો, આ 2 જગ્યાની મને દારૂબંધી ખબર છે. પણ આખા સ્ટેટમાં દારૂબંધી હોય એવું આપણું અત્યારે હાલમાં ગુજરાત છે. પણ એ દારૂબંધી જો હોય એ માત્ર નામ પર, કાગળ પર ન હોવી જોઈએ. એ દારૂબંધીનો અમલ કરવા માટે દાનત અને નિયત હોવી જોઈએ, તો એ દારૂબંધીનો મતલબ છે. નહીં તો પછી એ દારૂબંધીના જો અમલ ન થાય તો એના કારણે ભ્રષ્ટાચાર વધે છે. જ્યાં ત્યાં 2 નંબરના દારૂના અડ્ડાઓ ખુલે છે, જેને તેને હપ્તા પહોંચાડવા પડે છે અને લોકોને હલકી ગુણવત્તાનો દારૂ મળે છે. યા તો દારૂબંધીનો કડક અમલ થવો જોઈએ, નહીં તો પછી આ જે દીનવાણું કે તૂટ છે એ બંધ થવું જોઈએ. ઉલ્લાસભાઈ, જે પ્રમાણે સ્થિતિ તમે અત્યારે જોઈ રહ્યો છો, ત્યારે ભાવનગરનો મુદ્દો પણ ખૂબ ચર્ચામાં છે અને વધુ એક આ દારૂની મહેફિલનો વિડીયો ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યો છે. તો હવે આપને શું લાગે છે કે હવે આપણા સમાજમાં આપણે શું હવે બદલાવ કરવાની જરૂર છે કે લોકો દારૂ પીતા બંધ થાય અને બાળકો ખાસ કરીને શાળામાં પીતા બંધ થઈ જાય? મેડમ, સૌથી પહેલા તો છે ને, શિસ્ત માણસમાં પોતાનામાં હોવું જોઈએ. મારે દારૂ પીવો કે ન પીવો એ માણસ પહેલે પોતે નક્કી કરે. એ નક્કી કર્યા પછી જો કશે કંઈક નિષ્ફળતા જાય છે, એ પછી પ્રશાસનનું કામ આવે છે કે એ દારૂબંધીનો અમલ કરાવવો.
અને જે મેં કીધું તેમ મેન વસ્તુ ઈચ્છા શક્તિ છે. હમ દારૂ ખરાબ છે સારો છે એ બાબતમાં હું પડતો નથી, પરંતુ જે વ્યસન એ વ્યસન જ છે. વ્યસન હંમેશા તમારે ઓનોટી કે તમારા પતનને આવકારે જ છે. તો સૌથી પહેલે લોકોએ સમજવું પડશે કે મારે આ કરવું કે નહીં. એના માટે સરકારનો એક રોલ છે કે દારૂ પીવાથી શું થાય એના અવેરનેસ કાર્યક્રમો રાખવા જોઈએ. ખાસ કરીને હું કેમ કદાચ 5મા કે 6ઠ્ઠા ધોરણથી જો ઉપદેશના તો નહીં કહેવાય પણ અવેરનેસના કાર્યક્રમ જો આપણે રાખીએ તો જે બાળકોના ઘરમાં વાલીઓ દારૂનું સેવન કરે છે એ લોકોને કેવી રીતે દારૂથી દૂર રહેવાય એનાથી બાળકો માહિતગાર કરી શકે છે. પછી માધ્યમિક 9મા ધોરણથી લઈને કોલેજ સુધી દરેક કોલેજમાં વ્યસન મુક્તિના સેમિનારો, જે તે સામાજિક સંગઠનો છે ને અત્યારે તો વિશ્વવ્યાપી સંસ્થા છે આલ્કોહોલિક એનોનિમસ કરીને એક સંગઠન છે જે આખી દુનિયાના 192 દેશમાં કાર્યરત છે મેડમ. એ સંસ્થા ને એ સંસ્થા થકી દારૂથી કેવી રીતે દૂર રહેવાય, કારણ કે એમાં માત્ર વ્યસની લોકો જે પહેલે દારૂનું સેવન કરતા હતા ને હવે રાજી ખુશીથી દારૂથી દૂર થયા છે એવા લોકોનું એ સંગઠન છે ને એ વિના મૂલ્યે ચાલે છે. તો એ સંગઠનને કે એ સંસ્થાને સરકારે આવકારવી જોઈએ, એમની પાસે મદદ લેવી જોઈએ. દરેક સ્કૂલોમાં, દરેક કોલેજમાં એ લોકોના સ્વયંસેવી સભ્યો પોતાના સ્વાનુભવ એટલે શેરિંગ થકી વ્યસનથી દૂર રહેવામાં મદદરૂપ થઈ શકે છે. પોતાને વ્યસનની વીતેલી હોય છે એટલે એ લોકો સારામાં સારું કદાચ આજે માર્ગદર્શન આપી શકે છે. આપણા સુરતમાં અસ્તાના સાહેબ જયારે હતા કમિશનર, એ પછી સતીશ શર્મા સાહેબ જયારે કમિશનર હતા ત્યારે આ સંસ્થાથી માહિતગાર હતા. તો સુરતના 26 પોલીસ સ્ટેશનમાં તે ટાઈમે એમણે 7 વાગે જયારે રોલ કોલનો પોલીસનો ટાઈમ હોય છે ત્યારે અવેરનેસના કાર્યક્રમ 26 પોલીસ સ્ટેશનમાં એ જમાનામાં અસ્તાના સાહેબે અને સતીશ શર્મા સાહેબે રાખેલો હતો. તો કદાચ એ સંસ્થા દારૂથી દૂર રાખવા માટે બહુ સારી મદદરૂપ થઈ શકે એવો મારો અભિપ્રાય છે. જી બિલકુલ ઉલ્લાસભાઈ, જોડાવા બદલ આપનો આભાર.